પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જોઈએ અત્યાર સુધીના સમાચાર. દેશ આજે 68મો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે. પ્રજાસત્તાક દિવસનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં રાજપથ પર યોજાયો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ધ્વજવંદન કરાવ્યું હતું અને પરેડની સલામી ઝીલી હતી. અબુધાબીના પાટવી કુંવર શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન આ વર્ષના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ હતા. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ મુખર્જીએ હવાલદાર હંગપન દાદાને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કર્યા હતા. હંગપન દાદાના પત્નીએ આ સન્માન સ્વીકાર્યું હતું. સૈન્યની 3 પાંખો અને અર્ધલશ્કરી દળો તથા એનસીસી કેડેટોએ રાજપથ પર પરેડ કરી હતી. 32 વર્ષ બાદ એનએસજીની ટીમના જવાનોએ આ પરેડમાં ભાગ લીધો હતો. આજની પરેડમાં યુનાઇટેડ આરબ અમીરાતના જવાનોની ટુકડી પણ જોડાઈ હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક વારસાની ભવ્ય ઝાંખી કરાવતા વિવિધ રાજ્યોના ટેબ્લોએ દર્શકોના મન મોહી લીધા હતા. વધુમાં આજે પહેલી વખત સ્વદેશી બનાવટના લડાયક વિમાનો તેજસે રાજપથ પરના આકાશ પર ઉદ્ઘાટન કર્યું હતું. વાયુદળના વિમાનોએ અલગ અલગ ફોર્મેશન રચીને હેરત પમાડે તેવા હવાઈ કરતબો રજૂ કર્યા હતા. વિવિધ લશ્કરી દળોમાં મહિલાઓની વધતી જતી ભૂમિકાની ઝાંખી પણ પરેડમાં સ્પષ્ટપણે જોવા મળી હતી. પરેડમાં આ વખતે સેવાનિવૃત્ત સૈનિકો પણ જોડાયા હતા. રાજપથ પર જવાનોએ મોટરસાયકલ પર વિવિધ ફોર્મેશન રચીને આશ્ચર્યજનક કરતબોનું પણ નિદર્શન કર્યું હતું. પરેડ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમર જવાન જ્યોતિની મુલાકાત લઈને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં પોતાનો સંદેશો પણ લખ્યો હતો. 68મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ આણંદ ખાતે યોજાયો હતો. રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી. આ પ્રસંગે યોજાયેલી પરેડની સલામી રાજ્યપાલ કોહલીએ ઝીલી હતી. પરેડમાં વિવિધ દળોના જવાનો સહિત અશ્વદળના જવાનો જોડાયા હતા. રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય ઝાંખી કરાવતા વિવિધ વિભાગોના 33 ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રમ અને રોજગાર વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સહિતના વિભાગોના વિવિધ થીમ પર આધારિત ટેબ્લોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરંગો લહેરાવી સૌને ધ્વજવંદન કરાવ્યું હતું. દમણ પોલીસ અને કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી અપાયા બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડ મેદાનમાં દમણના બાળકોએ રજૂ કરેલો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી ઉપસ્થિત મેદનીએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. દમણમાં વસવાટ કરતા સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે હેલ્થ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. નિયુક્તિ બાદ પહેલો ધ્વજવંદન કાર્યક્રમ હોવાથી પ્રફુલભાઈ પટેલને દમણની જનતા વતી સ્થાનિક આગેવાન, સાંસદ તથા ધારાસભ્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ 68મા પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની દરેક સ્કૂલોમાં ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. જેનું સમાપન દીવના પદ્મભૂષણ કોમ્પ્લેક્સ ખાતે થયું હતું. ત્યાં દીવના કલેક્ટર પીએસ જાનીએ ધ્વજવંદન કરાવ્યું હતું. બાદમાં દમણ દીવ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પાઠવેલા સંદેશાનું વાંચન કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલી પરેડનું કલેક્ટર જાનીએ નિરીક્ષણ કર્યું હતું. બાલભવન બોર્ડ દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ લોકોએ માણ્યો હતો. ભારતની સાથે વિદેશમાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. દુબઈ ખાતેની ભારતીય એલચી કચેરીમાં પણ ભારે ઉત્સાહપૂર્વક પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો. ભારતીય હાઈસ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. દુબઈમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને તિરંગાના રંગે રંગી દેવાઈ હતી. તિરંગામાં શોભતી બુર્જ ખલીફાની ઇમારતે ભારત અને સંયુક્ત આરબ અમીરાતના મજબૂત સંબંધોને એક નવા અંદાજમાં દુનિયા સમક્ષ રજૂ કર્યા હતા. તેના પરિસરમાં યોજાયેલા મ્યુઝિકલ ફાઉન્ટેન શોમાં ભારતના દેશભક્તિના ગીતોને વણી લેવાયા હતા. દુબઈમાં વસતા લાખો ભારતીયો માટે તે ગૌરવની ક્ષણો બની હતી. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારત બાંગ્લાદેશ સરહદ પર આજે મીઠાઈ વહેંચવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના સિલિગુડી સ્થિત ફુલવાડીમાં ભારતીય સુરક્ષા દળ દ્વારા બાંગ્લાદેશના સુરક્ષા દળોને મીઠાઈ આપવામાં આવી હતી. ભારત પાકિસ્તાન સરહદ પર વાઘા બોર્ડર પર સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાન રેન્જર્સને મીઠાઈ અને ભેટો આપી હતી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.